તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 6 ની અંદર આવતા એક સબ્જેક્ટ સીપીએમના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપું છું દોસ્તો, તો એક્ઝામની પ્રિપેરેશન કરવામાં સૌ પ્રથમ પ્રાયોરિટી આ ટોપિકોને આપજો. તો પહેલા ચેપ્ટરથી દોસ્તો આપણે શરૂઆત કરીએ તો ડેફિનેશન તૈયાર કરો પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ. પછી કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટના ઓબ્જેક્ટિવ્સ, ફેક્ટર્સ અને ફંક્શન્સ તૈયાર કરો. આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવી શકે, ફંક્શન મોસ્ટ આઈએમપી છે. કન્સ્ટ્રક્શન ટીમ, પછી રોલ ઓફ ઓનર, એન્જિનિયર, કોન્ટ્રાક્ટર, આ બધા જ ભેગા થઈને કન્સ્ટ્રક્શન ટીમ બનતી હોય છે. સ્ટેજીસ ઇન કન્સ્ટ્રક્શન, પછી રિસ્પોન્સિબિલિટીઝ ઓફ અ કન્સ્ટ્રક્શન મેનેજર, મોસ્ટ આઈએમપી છે દોસ્તો. ક્વોલિટીઝ ઓફ અ ગુડ કન્સ્ટ્રક્શન મેનેજર અને રિસ્પોન્સિબિલિટીઝ ઓફ સાઇટ સુપરવાઇઝર. અને છેલ્લે છે કોઝિસ ઓફ પ્રોજેક્ટ ફેલર, એ પણ મોસ્ટ આઈએમપી છે. ચલો ત્યાંથી આગળ વધીએ દોસ્તો. આપણે ટેન્ડર ચેપ્ટર મોટું ચેપ્ટર છે, પણ આટલા ટોપિકો ખાસ તૈયાર કરાય. ડેફિનેશન તૈયાર કરો કોન્ટ્રાક્ટ અને એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ કોન્ટ્રાક્ટ. મેથડ્સ ઓફ ગેટિંગ વર્ક ડન ઇન પીડબ્લ્યુડી. ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ, એમાં 12 પ્રકારના કોન્ટ્રાક્ટ આપેલા છે. આમાંથી કોઈ ને કોઈ કોન્ટ્રાક્ટ તમને પૂછવામાં આવશે. એનલિસ્ટ કરીને કોઈ પણ એક બે એક્સપ્લેન કરો એવી રીતના પણ આપી શકે, અને નામ આપીને પણ પર્ટિક્યુલર તમને પૂછી શકે છે. તો અત્યાર સુધી દોસ્તો આઇટમ રેટ છે, પર્સન્ટેજ રેટ છે, પીસ વર્ક એગ્રીમેન્ટ છે, પછી બીઓટી કોન્ટ્રાક્ટ, આ બધા નામ આપીને પૂછેલા છે. તો બધાના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પણ આપેલા છે, બધાને વ્યવસ્થિત થોડુંક તૈયાર કરજો. અને 12 વિશેનું ઓવરવ્યૂ પણ દોસ્તો બહુ જ સિમ્પલ હોય છે, એ તમને ખબર હોય તો તમે કોઈ પણ પૂછાય તો પણ તમે લખી શકો છો. પછી કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ મોસ્ટ આઈએમપી છે. ટેન્ડર ડોક્યુમેન્ટ એન્ડ ટેન્ડર નોટિસ તૈયાર કરો. સ્પેસિમેન કોપી દોસ્તો તમારે તૈયાર કરવાની આવે જીટીયુ એક્ઝામની અંદર. પછી ડિફરન્સ ઈએમડી અને એસડીનો મોસ્ટ આઈએમપી છે. મોડ ઓફ સબમિશન ઓફ ટેન્ડર, રિજેક્ટિંગ ધી લોએસ્ટ ટેન્ડર, આ પણ મોસ્ટ આઈએમપીની અંદર આવશે. ટર્મિનેશન ઓફ કોન્ટ્રાક્ટ પણ મોસ્ટ આઈએમપી. આઇટમ્સ ટુ બી કેપ્ટ રેડી બાય ડિવિઝન ઓફિસ બિફોર ઇન્વાઇટિંગ ટેન્ડર્સ. સ્પેસિમેન ટેન્ડર નોટિસ. ટેકનિકલ ટર્મ્સની અંદર એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ, ટેકનિકલ સેન્શન. અને ડિફરન્સ મેઝરમેન્ટ બુક અને સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ બુક્સ. આટલું દોસ્તો આપણે તૈયાર કરવાનું થાય. એના પછી દોસ્તો આપણે થર્ડ નંબરની અંદર દોસ્તો એન્ટ્રી મારીએ તો ચેપ્ટર 3માં આ પણ સારું ચેપ્ટર છે દોસ્તો, મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. આમાંથી ન્યુમેરિકલ્સ પણ તમને જોવા મળશે અને થિયોરિટિકલ કન્ટેન્ટ પણ જોવા મળશે, એવું આ સરસ ચેપ્ટર છે. તો આને પ્રાયોરિટીની અંદર તૈયાર કરાય. તો શેડ્યુલિંગ, એના એડવાન્ટેજીસ અને ટાઈપ્સ તૈયાર કરો. વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરનો કન્સેપ્ટ બરાબર સમજી લો, અને અલગ અલગના તમને વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર આપેલા પણ છે, એમાંથી પણ કોઈ પણ પૂછી શકે છે. પછી ફેક્ટર્સ અફેક્ટિંગ પ્લાનિંગ ઓફ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી, મોસ્ટ આઈએમપીમાં. મેથડ યુઝડ ઇન પ્લાનિંગ કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ, એમાં બધાના નામ યાદ રાખવાના. એમાં પછી ડિટેલમાં ગેન્ટ બાર ચાર્ટ દોસ્તો, એનું આખું બેઝિક્સ લખવાનું આવે. એક ગ્રાફ પણ જેનો ચાર્ટ આપવામાં આવેલો છે સ્પેસિમેન, એ પણ ડ્રો કરવાનો. અને એડવાન્ટેજ અને લિમિટેશન્સ પણ ખાસ તૈયાર કરવાના. પછી ટર્મિનોલોજીમાં નેટવર્ક એક્ટિવિટી, ઇવેન્ટ ડમી એક્ટિવિટી, પછી ઈએસટી, ટીઈ, ટીએલ, ફ્લોટ, ફ્લોટના બધા પ્રકાર છે, ટોટલ ફ્લોટ ને ફ્રી ફ્લોટ ને. પછી આઈએફ, ક્રિટિકલ પાથ દોસ્તો, આ બધી ડેફિનેશન આઈએમપી છે, ખાસ તૈયાર કરાય. પછી સીપીએમ નેટવર્ક છે દોસ્તો, તો નેટવર્કના બેઝિક રૂલ્સ, નેટવર્કના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ તૈયાર કરાય. અને પછી સીપીએમ નેટવર્કના ન્યુમેરિકલ્સ તૈયાર કરવાના છે. તો આપણે લાઈવ ક્લાસીસની અંદર કરાવેલા છે દોસ્તો, એ તૈયાર કરજો. ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલા છે, એમાંથી પણ પ્રિપેર કરી શકો છો. પણ પ્રેક્ટિસ માટે હું તમને કહું તો જીટીયુના જૂના પેપર જ તમારે રિફર કરાય. દરેક પેપરની અંદર નેટવર્કનું ન્યુમેરિકલ્સ તમને જોવા મળે છે, તો એની પ્રેક્ટિસ કરી જજો, બરાબર. તો એ વસ્તુ છે. પછી પર્ટ આવે દોસ્તો, તો ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, મોસ્ટ લાઇકલી ટાઈમ અને પેસિમિસ્ટિક ટાઈમ, એની ડેફિનેશનો તૈયાર કરો. સીપીએમ પર્ટનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. અને પર્ટના એડવાન્ટેજીસ તૈયાર કરાય અને પર્ટના ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરજો. આપણે જેટલા તૈયાર કરવાનું કીધું છે એટલા તૈયાર કરી દેજો, વાંધો આવશે નહીં. ચલો ત્યાંથી દોસ્તો આપણે આગળ વધીએ તો આ જુઓ, તમને ન્યુમેરિકલ્સ, થિયોરિટિકલ કન્ટેન્ટ બધું વેલ પ્રિપેર્ડ કરવા માટે આપણા જે ક્લાસીસ ચાલુ છે, તો રેગ્યુલર ક્લાસ આખો અવેલેબલ છે. હવે તમારે ક્રેશ કોર્સ જોઈન કરવો હોય દોસ્તો, તેમાં રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ બધા અવેલેબલ છે, તો એનો તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. માત્ર તમને નોટ્સ જોતી હોય દોસ્તો, તો નોટ્સ પણ અવેલેબલ છે, તો એનો પણ લાભ પ્રાપ્ત કરી શકો છો. ક્રેશ કોર્સની અંદર તમારે છે એ સીપીએમની સાથે સાથે ડીઓએસ જે આપણો સબ્જેક્ટ છે એ પણ આવી જશે, અને ડબલ્યુએસએસસી સબ્જેક્ટ છે એ પણ દોસ્તો એની અંદર ઇન્ક્લુડેડ છે. અને કંઈ વિશેષ માહિતી જોતી હોય તો આ આપણો નંબર છે, એના ઉપર તમે સંપર્ક કરી શકો છો.
ત્યારબાદ ચેપ્ટર 4 મટીરિયલ મેનેજમેન્ટ એના ફંક્શન અને ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરો, મટીરિયલ શેડ્યુલ એના એડવાન્ટેજીસ અને મટીરિયલ શેડ્યુલ પ્રિપેર કરવાનું આવશે. હવે જો આ મટીરિયલનું શેડ્યુલ છે, ઇક્વિપમેન્ટનું પણ શેડ્યુલ આવશે અને દોસ્તો લેબરનું શેડ્યુલ પણ આવશે છે. ત્રણમાંથી કોઈ પણનું શેડ્યુલ પૂછી શકે છે, તો દરેકનું દોસ્તો આપણે આવડવું જોઈએ અને તમને સ્પેસિમેન આપેલું જ છે એવું તમારે તૈયાર કરવાનું થાય. એના પછી જોબ લેઆઉટ દોસ્તો, આ પણ એક મોસ્ટ આઈએમપી ટોપિક છે. આમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન આવવાની ભરપૂર સંભાવનાઓ રહેલી છે. તો એસેન્શિયલ રિક્વાયરમેન્ટ છે, નેસેસિટી છે, ફેક્ટર્સ છે, પ્રિન્સિપલ છે અને જોબ લેઆઉટ ડ્રો કરવાના પણ પૂછશે તમને, બરાબર. ડેમ માટેનું પૂછી શકે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ માટેનું પૂછી શકે, શોપિંગ સેન્ટર માટેનું પૂછી શકે, તો એના માટેનું આપણે તૈયાર કરવાય. પ્રિન્સિપલ્સ ઓફ મટીરિયલ હેન્ડલિંગ, સ્ટોરેજ એન્ડ સેફ્ટી પ્રિકોશન્સ, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી EOQ વિશેની શોર્ટ નોટ આવડવી જોઈએ. એના ન્યુમેરિકલ્સ તો બને છે પણ તો બહુ ખાસ પૂછાતા નથી, તેમ છતાં પણ આપણે ન્યુમેરિકલ્સ એના કરાવેલા છે તો એટલા ધ્યાનમાં રાખી જજો. અને ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇન્સ્પેક્શન, આટલું આપણે તૈયાર કરાય. ચેપ્ટર 5 ની અંદર ઇક્વિપમેન્ટ શેડ્યુલ બનાવવાનું કામકાજ, ફેક્ટર્સ અફેક્ટિંગ સિલેક્શન ઓફ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. ડિફરન્સ સ્ટાન્ડર્ડ અને સ્પેશિયલ ઇક્વિપમેન્ટ આ પણ ગમે ત્યારે પૂછી શકે છે. પછી ઓનિંગ એન્ડ ઓપરેટિંગ કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ શોર્ટ એન્ડ સ્વીટ કરીને લખજો. ઇકોનોમિક લાઈફ ઓફ ઇક્વિપમેન્ટ અને ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સ પાછું મોસ્ટ આઈએમપી છે. ચલો એના પછી દોસ્તો આપણે આગળ વધીએ તો પ્રિપેરેશન ઓફ લેબર શેડ્યુલ, આઉટપુટ ઓફ કન્સ્ટ્રક્શન વર્કર્સ, સિસ્ટમ ઓફ વેજ પેમેન્ટ, લેબર ઇન્સેન્ટિવ્સ, લેબર વેલફેર, મિનિમમ વેજ એક્ટ 1948 મોસ્ટ આઈએમપીમાં આવશે, ખાસ તૈયાર કરજો. પછી વર્કર્સ કમ્પેન્સેશન એક્ટ, કોન્ટ્રાક્ટ લેબર એક્ટ, ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, 4 પ્રકારના ઓર્ગેનાઇઝેશન તમને આપવામાં આવેલા છે, બરાબર. લાઇન ઓર્ગેનાઇઝેશન ને લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન ને બધા. પછી MIS દોસ્તો, આમાંથી પણ કોઈ ને કોઈ તમને જોવા મળશે GTU એક્ઝામની અંદર, ફિક્સ છે. ડેફિનેશન હશે, પર્પસીસ, કેરેક્ટરિસ્ટિક્સ, પછી ઇમ્પ્લિમેન્ટેશન અને એપ્લિકેશન, આમાંથી કાંઈ પણ તમને જોવા મળશે જ. અને લાસ્ટ ચેપ્ટર છે કોઝિસ ઓફ એક્સિડન્ટ, ઇફેક્ટ ઓફ એક્સિડન્ટ, બેનિફિટ્સ ઓફ સેફ્ટી મેનેજમેન્ટ, પછી સેફ્ટી મેઝર્સ ફોર. હવે આમાંથી કોઈ પણ દોસ્તો તમને પૂછાઈ શકે છે. છેલ્લા બંને પેપરની અંદર દોસ્તો હોટ બિટ્યુમિનસ વર્ક્સનું કામકાજ તમને પૂછેલું છે, બરાબર. તો એને સિવાય પણ આ સ્કેફોલ્ડિંગ, એસ્કેવેશન, ડિમોલિશન ઓફ બિલ્ડિંગ, ઇરેક્શન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર, એ પણ આપણે તૈયાર કરીને જવાનું થાય અને પ્રેમથી લખી આવવાનું. આમાં તો ઘણા બધા મુદ્દાઓ આપેલા હોય પણ તમારે જે 7 માર્ક્સની અંદર હોય તો 10 મુદ્દા તો તમારે લખવાના થાય, તો એટલા મુદ્દા તો પ્રિપેર કરવાના. ચેપ્ટર પતી ગયા પછી પણ શોર્ટની અંદર દોસ્તો આપેલા હોય છે, તો ત્યાંથી પણ પ્રિપેર કરી શકો છો ને આપણી નોટ્સમાં પણ છે. તો આવી રીતના દોસ્તો આ 7 ચેપ્ટર સાથે તમારું CPMનું કામકાજ પૂર્ણ થાય. તો ખૂબ સારી તૈયારી કરજો. અમૃત ક્લાસીસની મદદ જોતી હોય તો અમૃત ક્લાસીસ રેડી જ છે, તો એનો પણ તમે લાભ મેળવી શકો છો. ગમે તેમ કરો દોસ્તો, મહેનત થવી જોઈએ, પ્રિપેરેશન થવી જોઈએ, પેપર સારું જવું જોઈએ અને પાસ મિનિમમ થઈ જવા જોઈએ જ બધા વિદ્યાર્થીઓ, રિઝલ્ટ સારું આવવું જોઈએ. તો ચાલો આવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરી આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.